નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં હવે તમારે 29 તારીખે સામાજિક વિજ્ઞાન અને ગણિતની એકમ કસોટીનું પેપર છે। સામાજિક વિજ્ઞાનમાં 3 ચેપ્ટર આવશે। પહેલું ચેપ્ટર, 8મું ચેપ્ટર અને 15મું ચેપ્ટર। તો એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આજે હું તમારી સાથે શેર કરીશ। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દો અને ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી દેજો। ગણિતના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરીશ। ધોરણ 10 જુલાઈ 2024 એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। બરાબર વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષામાં 2 જોડકા પૂછાશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, ખાલી જગ્યા, વિકલ્પો, ટ્રુ ફોલ્સ એ તમારી પરીક્ષામાં કોઈ પણ પૂછાઈ શકે છે, પણ 2 માર્ક્સના પ્રશ્નો, 3 માર્ક્સના પ્રશ્નો આનામાંથી જ પૂછાશે। તો અહીંયા તમે જોઈ શકો છો, પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર દ્રવિડ પ્રજા છે। એના પછી ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓમાં હબસી આવશે। એના પછી વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ એની આરાધના કોણ કરતું હતું? આર્યો। આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ એ ક્યાંથી આવ્યા હતા? મધ્ય એશિયામાંથી। ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા અને તાનારીરી મહોત્સવ આવશે વિદ્યાર્થી મિત્રો વડનગરમાં। કોઈ પણ 2 જોડકા તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। એના પછી વિદ્યાર્થી મિત્રો વિકલ્પ તમે જો કે આર્થિક રીતે ભારત કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે। એના પછી બીજા નંબરના પ્રશ્નનો આન્સર શું આવશે? $735। કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બજાર પદ્ધતિ। બરાબર, ચલો એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે કે પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવ્યો છે? તો પ્રાથમિક ક્ષેત્ર આવશે। અમેરિકા, જાપાને મિશ્ર પદ્ધતિ અપનાવી છે। એના પછી ખાલી જગ્યા તમે જોઈ શકો છો કે ક્રાયોલાઇટ ખનિજ ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે। એક વખત ઉપયોગ થયા પછી બીજી વખત તમે નજીકના ભવિષ્યમાં ઉપયોગ ના કરી શકો, કોલસો। અને કાંપની જમીન વિદ્યાર્થી મિત્રો 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે। આ જે તમારા સ્કૂલના સર હશે એ નક્કી કરશે કે કયા પ્રશ્નો પૂછવા જોઈએ, પણ આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। તમે જોઈ શકો છો, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? નિર્વનીકરણ અભયારણ્યની વ્યાખ્યા તમારે સમજાવવાની છે। જમીન એટલે શું? વન્યજીવોના વિનાશના કારણો। ગીધને કુદરતનો સફાઈ કામદાર શા માટે કહેવામાં આવે છે? આ 2 માર્ક્સના પ્રશ્ન છે। એના પછી કાળી જમીન હશે વિદ્યાર્થી મિત્રો, એમાં લોહ, ચૂનો, કેલ્શિયમ એનું પ્રમાણ વધારે હશે। જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણથી અને ઘસારાથી થશે। એના પછી જમીનના 8 પ્રકાર છે। એક જમીન તમારી પરીક્ષામાં 100% પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો। રાતી જમીન છે, કાળી જમીન છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એના પછી જમીન ધોવાણ છે, એને અટકાવવાના ઉપાયો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો ચોથા નંબરનો અને 5મા નંબરનો જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ એ બંનેમાંથી એક 100% પૂછાશે। બીજા નંબરનું ઇમ્પોર્ટન્ટ છે નવીનીકરણ અને અનવીનીકરણ સંસાધનનો તફાવત। એના પછી 8 પ્રકાર પડ્યા છે, કયા કયા? એના પછી તમે અહીંયા જોઈ શકો છો કોઈ એક પ્રજા વિશે પૂછાઈ શકે છે। નેગ્રીટો છે, ઓસ્ટ્રેલોઇડ છે, દ્રવિડિયન છે। બરાબર, આ બધી પ્રજા વિશે કયા કયા પ્રાણીઓ છે આપણી રાષ્ટ્ર મુદ્રામાં? ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। એના પછી અમુક સ્કૂલમાં બીજું ચેપ્ટર પણ છે, તો એમાં માટીકામ કલા છે, નાટ્ય કલા છે, નૃત્ય કલા છે, સંગીત પારિજાત, સંગીત મકરંદ, આ બધું તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। તમારા સ્કૂલમાં જેટલું ચાલેલું હશે એનામાંથી પૂછાશે। તમારી સ્કૂલમાં જો બીજું ચેપ્ટર ચલાવ્યું હોય તો બીજું ચેપ્ટર પણ પૂછાઈ શકે છે। બરાબર, અહીંયા આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, પહેલો અને ત્રીજો। આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત ઉદાહરણ સહિત સમજાવવાનો કે ઉત્પાદનના સાધનો 5મા નંબરનો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઉત્પાદનના જે 4 સાધનો છે એના વિશે ટૂંકમાં માહિતી આપવાની છે। બજાર પદ્ધતિ હોય કે સમાજવાદી પદ્ધતિ હોય, એના લક્ષણો, ફાયદા, ગેરફાયદા એનામાંથી એક પ્રશ્ન 100% પૂછાશે। ટેરાકોટા તો જે પકવેલી માટી હોય એને ટેરાકોટા કહેવાય। એના પછી કુચીપુડી છે તમિલનાડુ, એમાં ભરતનાટ્યમ આવશે। તમિલનાડુનો તાંજોર જિલ્લો ભરતનાટ્યમ માટે છે। કુચીપુડી છે, કથકલી છે। બરાબર, આ બધા એક માર્ક્સના પ્રશ્ન છે જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। કચ્છના બન્ની વિસ્તારમાં કઈ કોમ ભરત ગૂંથણ માટે જાણીતી છે? તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તમે સ્ક્રીનશોટ લઈ લીધા હશે વિદ્યાર્થી મિત્રો।
આની PDF પણ હું તમારી સાથે શેર કરીશ. તમે સ્ક્રીનશોટ અત્યારે વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. ગણિતના એકમ કસોટીનું સોલ્યુશન પણ હું તમારી સાથે શેર કરીશ. આના પ્રશ્નોના જવાબ તો તમને બહુ ઇઝીલી ચોપડીમાંથી પણ મળી રહેશે અને ડાયજેસ્ટ હશે તમારી પાસે તો એમાં પણ ઇઝીલી તમને મળી રહેશે. બરાબર. જે વિકલ્પો છે, ખાલી જગ્યા છે, એ લોકો એમની એકોર્ડિંગ પૂછી શકે છે. પણ મેં તમને જે 2 માર્ક્સના 3 માર્ક્સના કીધા સવિસ્તર કીધા એ આ જ આવશે. તો આજનો વિડીયો તમે જોઈ લીધો હશે, તમને 100% બેનિફિટ થશે. બરાબર. તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરજો. બીજા બધા વિડીયો પણ તમને બહુ ઇઝીલી મળી રહેશે. અલગથી મેં પ્લેલિસ્ટ બનાવેલી છે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.